નમસ્કાર, હું પંડ્યા આરતી, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। લોકસભા 2024 ચૂંટણીનો જંગ જારી થઈ ગયો છે તેમજ ચૂંટણીની તારીખો પણ જાહેર કરી દેવામાં આવી છે। ગુજરાતમાં લોકસભા ચૂંટણી 2024ની તારીખો 7 મેના રોજ જે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં મતદાન યોજાવાનું છે તેને લઈને સુરક્ષા વ્યવસ્થાઓની ચકાસણી કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરની વાત કરવામાં આવે તો પોલિટેકનિક કોલેજ ખાતે આજરોજ જિલ્લા કલેક્ટર, પોલીસ કમિશનર, ચૂંટણી વિભાગના અધિકારીઓ દ્વારા તમામ જે સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કરવામાં આવ્યું। તમામ જે સુરક્ષા વ્યવસ્થા છે તે કેવી રીતે છે, કયા પ્રકારની વ્યવસ્થાઓ કરવામાં આવી છે, આ તમામ બાબતની ચકાસણી આજરોજ વડોદરા શહેરમાં પોલિટેકનિક કોલેજ ખાતે જે સ્ટ્રોંગ રૂમ બનાવવામાં આવ્યો છે તેની નિરીક્ષણ કરવામાં આવ્યું। 7મી મેના રોજ લોકસભાની ચૂંટણીનું મતદાન થનાર છે તેવા સમયે સમગ્ર ચૂંટણી પ્રક્રિયા, મતદાન તથા મતગણતરીની કામગીરીનું સુચારુ રૂપે આયોજન થાય અને પોલિટેકનિક ઈવીએમ સ્ટ્રોંગ રૂમ ખાતે સલામતી, સુરક્ષાની બાબતોની ચકાસણી કરવા માટે આજરોજ જિલ્લા કલેક્ટર BA શાહ, શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા તથા ઝોન 1 DCP જુલી કોઠિયા સહિત ચૂંટણી શાખાના વિવિધ અધિકારીઓ પોલિટેકનિક કોલેજ કેમ્પસ ખાતે આવેલ ઈવીએમ સ્ટ્રોંગ ગ્રુપનું સ્થળ નિરીક્ષણ કર્યું અને સુરક્ષા સલામતી બાબતની તમામ જે સમીક્ષાઓ છે તેમના દ્વારા કરવામાં આવી। पहला હતું સાહેબ, ગયા વખતે કલેક્ટર સાહેબે ના આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીના અનુસંધાને આજ રોજ પોલીસ કમિશનર શ્રી, SP શ્રી, જિલ્લા વિકાસ અધિકારી શ્રી અને નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી, નિવાસી અધિક કલેક્ટર શ્રી અને અન્ય પોલીસ અધિકારીશ્રીઓની સાથે એક જોઈન્ટ વિઝિટ કરવામાં આવેલી છે અને કાઉન્ટિંગ સેન્ટરમાં કઈ જગ્યાએ કઈ વિધાનસભાનું કાઉન્ટિંગ અને એનું એજન્ટ્સ અને સ્ટાફનું જે મુવમેન્ટનો જે પાથ કે કોરિડોર હોય એ તમામની બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું છે, જેથી કરીને કાઉન્ટિંગ માટેનું જે છે એ ફાઇનલ કરી શકે અમે આયોજન। નહીં, અલગમાં ખાસ કંઈ નથી, પણ પોસ્ટલ બેલેટ પેપર્સ જે છે એની સંખ્યા વધશે, જે રૂલ બદલાયો છે એના કારણે, અને એના કારણે પોસ્ટલ બેલેટ પેપર માટે એક અલગ મોટો હોલ રાખવો પડે એવું છે અને એના કારણે થોડાક ચેન્જીસ કરવા પડે છે। અવરજવર માટેની વૈકલ્પિક જગ્યાઓ આપવામાં આવી છે આ વખતે? હાજી, અવરજવર માટેની વૈકલ્પિક જગ્યાઓ અવરજવર માટે કેન્ડિડેટને એના એજન્ટ માટે તો એની અલગ કોરિડોર કે રાખવામાં આવેલું જ છે અને સ્ટાફ માટે અલગ રાખવામાં આવ્યું છે કે જેથી કરીને ઈવીએમની મૂવમેન્ટને ડિસ્ટર્બ ના થાય કે ક્રોસ ક્રિપિંગ ના થાય। ગાઈડલાઇન મુજબ અને CP સાહેબની સૂચના મુજબ એ કામગીરી કરવામાં આવશે, પણ આજરોજ નેક્સ્ટ લોકસભાના ઇલેક્શન બાબતે જોઈન્ટ વિઝિટ કરવામાં આવે, જેમાં કલેક્ટર સર, CP સર, જોઈન્ટ CP સર અને લાગુ પડતા તમામ અધિકારીઓ આવેલ હતા અને કમિશનની ગાઈડલાઇન મુજબ કઈ રીતે કામ કરવું તેની ચર્ચા વિચારણા કરવામાં આવે।